હેલો વિદ્યાર્થી મિત્રો, આજે ફરીથી નાના નાના ભૂલકાઓ સાથે ભણવાનું છે. દાખલા નાના છે પણ કામના છે, જોરદાર છે. એક દાખલો એકબીજા સાથે જોડાયેલો નથી, બધા જુદા, બધા એક્ઝામને લગતા. મજા આવે, શાંતિથી સમજજો અને દાખલાની મજા લે. આજે નવા સૂત્રો પણ મળશે, એકાકી કરતા વધારે ચેપ્ટર સુધી શીખ્યા નથી, સાવ જુદું સૂત્ર એવા નાના 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 છે, પણ મજા આવશે, સમજજો. તો હું અત્યારે પહેલા તમારે વાંચીશ જે દાખલો તમને લોકોને આપેલો છે. હવે અહીંયા વાત આવે છે ઉદાહરણ નંબર 18. તો પહેલા હું ઉદાહરણ નંબર 18 વાંચું, ત્યાંથી સમજજો. જો y ની x પરની રેખા y કેપ બરાબર 50 વત્તા 3.5x અને જો એમાં અવલોકનો 16 અને 108 કૌંસમાં આપેલા છે એનો ઉપયોગ થયો હોય તો x બરાબર 16 માટે y ની કિંમતમાં y ની અંદાજિત કિંમતની ત્રુટિ શોધો. આવું તમને કીધું. પછી એવું કીધું છે, પછી બીજો એક પ્રશ્ન છે, જે બીજો પ્રશ્ન હું વાંચતો નથી, આપણે એમાંથી મેં એક જ પ્રશ્ન પસંદ કર્યો છે, બીજો પ્રશ્ન જાતે કરવાનો. હવે આના આધારે શું લખ્યું છે ધ્યાનથી સમજજો. જો y આટલો આપેલો હોય, આ ટૂંકમાં લખેલું, જો 16 અને 108 જોડનો ઉપયોગ થયો હોય તો આ જોડ એટલે શું છે ખબર છે? આ જે 16 છે ને એ x ની કિંમત છે. પહેલું વાળું x હોય અને બીજું વાળું y હોય. ગયા ચેપ્ટરની અંદર પણ આપણે આ વસ્તુ શીખ્યા છીએ. ત્યાં x છે, આ y છે. અને એવું કહે છે થયો હોય તો x બરાબર 16 માટે ત્રુટિ શોધો. અચ્છા, ત્રુટિ એટલે શું? કેવી રીતે શોધીએ એના માટે સમજાવું થોડી વાર પછી. સમજાવો શાંતિ. આગળ જઈએ. પહેલા x બરાબર 16 માટે કીધું છે એટલે તમને એટલી તો ખબર પડે કે આ જે રેખા છે આ રેખામાં x ની જગ્યાએ 16 મૂકવાના છે. તો પહેલા રેખા મૂકીએ, પછી 16 મૂકીએ અને લખીએ. જુઓ ધ્યાનથી. y કેપ બરાબર 50 વત્તા 3.5 અને અહીંયા છે x, અને અહીંયા x ની જગ્યાએ પહેલા શું મૂકી નાખવું? y ની અંદાજિત કિંમત કીધી છે. અંદાજિત એટલે કેપ લગાવવાનો. આપણે ગયા લેક્ચર્સમાં શીખી ચૂક્યા છીએ. કેપ ક્યારે લાગે? અંદાજિત કિંમત હોય ત્યારે. ચોક્કસ કિંમત ચોક્કસ તો આ રહી છે, y બરાબર 108. જ્યારે x બરાબર 16 છે ત્યારે એની ચોક્કસ કિંમત છે 108. હવે x બરાબર 16 હોય અને આ વિધેયની અંદર મૂકીએ તો અંદાજિત કિંમત આ વિધેય પરથી અંદાજ કેટલો મળે એ શોધીએ. તો આ x બરાબર 16 અહીંયા મૂકી દઈએ અને બાકી બધું એમ 50 વત્તા 3.5 x બરાબર આને લખીશું આપણે y કે અંદાજિત કિંમત 50. હવે કેલ્ક્યુલેટરમાં 3.5 ગુણ્યા 16 કરશો એટલે ગુણાકાર આવશે 56. 50 વત્તા 56 106. તો y કેપ બરાબર 106. સાહેબ y કેપ મળી ગયો. y કેપ બરાબર 106. પણ આપણને તો શું કીધું સાહેબ? ત્રુટિ શોધો. ત્રુટિ એટલે હવે ફરીથી આપણે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થી, પણ આપણને થોડું ઇંગ્લિશ આવડવું જોઈએ. ત્રુટિને અંગ્રેજીમાં ઇંગ્લિશમાં કહેવાય એરર, ભૂલ. ત્રુટિ એટલે ભૂલ, ગુજરાતીમાં ભૂલ, ભૂલ એટલે એરર. તો અહીંયા આપણે આ ત્રુટિને ઈ વડે દર્શાવીએ છીએ. ત્રુટિનો અર્થ થાય છે ઈ. અચ્છા, ઈ એટલે ભૂલ કોને કહેવાય? તો ઈ નું પહેલા સૂત્ર લખી નાખો, પછી તમને કહું ભૂલ કોને કહેવાય. y minus
y કે e એરર ભૂલ y માઈનસ y કે હવે આ y એટલે આની ઓરિજિનલ કિંમત આ y જ્યારે x બરાબર 16 હતો ને ત્યારે y બરાબર 108 હતો તો આ ચોક્કસ કિંમત જે થઈ ચૂકી અને આ ધારેલી કિંમત અંદાજિત કિંમત 106 y કે આ બંનેનો તફાવત કરીએ 108 માઈનસ 106 તો મારી બે એકમોની ભૂલ થઈ એરર એટલે ભૂલ ત્રુટિ એટલે ભૂલ એટલે બે એકમોની મારી ભૂલ થઈ ખરેખર રકમ છે 108 અને મેં ધારણા કરી એનાથી જવાબ આવે છે 106 એટલે બે એકમોની ભૂલ થાય છે અને હંમેશા ભૂલ કોને કહેવાય જે વસ્તુ તમે ધારી એના કરતા જુદો જવાબ આવે એને કહેવાય ભૂલ ખરેખર પરિસ્થિતિ અને ધારણાની પરિસ્થિતિ એ બંનેમાં જો તફાવત હોય તો એને કહેવાય ભૂલ તો આપણે એ જ વસ્તુ શીખવાની છે કે ભૂલ એટલે શું એરર ઓરિજિનલ વેલ્યુ ચોક્કસ કિંમત જે ખરેખર છે y એમાંથી ધારેલી કિંમત બાદ કરો બંનેનો તફાવત એને કહેવાય ભૂલ પતી ગયો આ દાખલો પૂરો એકદમ સહેલો એકદમ સરળ તમને લાગે આ તો નવું સૂત્ર શું વાંધો એકદમ સરળ તો છે ભૂલ એટલે એનો તફાવત ખરેખર કિંમત અંદાજિત બંનેનો તફાવત આ અંદાજિત કિંમત એક ઉદાહરણ નંબર 18 હવે વાત કરીશ ઉદાહરણ નંબર 19 તો 19 હું પહેલા ચોપડીમાંથી વાંચું છું ધ્યાનથી સમજવાની કોશિશ કરજો જો નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર 25 + 3x હોય અને કોવેરિયન્સ ઓફ xy એટલે કે સહવિચરણ xy 48 હોય તો x નું પ્રમાણિત વિચલન શોધો અને બીજું તમને યાદ હોય તો r નો વર્ગ શોધો યાદ કરો તો r નો વર્ગ ક્યારે શોધવાનો હતો આપણે ગયા લેક્ચરની અંદર શીખી ચૂક્યા છે r નો વર્ગ નિશ્ચયકતાનો આંક શોધો એવું આપણને અહીંયા કીધું છે નિશ્ચયકતાનો આંક શોધો જો y બરાબર 15 હોય તો જો y બરાબર 15 હોય તો નિશ્ચયકતાનો આંક પણ શોધો એટલે આપણે બે વસ્તુ શોધવાની કીધી છે પહેલા પ્રશ્નમાં એની અંદર જ બીજો પ્રશ્ન છે 19માં ઉદાહરણમાં બીજો પ્રશ્ન ઉપરની રેખા માટે એક y ના એકમમાં 15 એકમનો વધારો કરવા માટે y માં 15 એકમનો વધારો કરવા માટે x માં કેટલો વધારો કરવો પડે એ આપણને પૂછી રહ્યો છે તો એના આધારે મેં બોર્ડ ઉપર ઉદાહરણ નંબર 19 ને ટૂંકમાં લખ્યું છે જુઓ y ની કિંમત આ છે પછી સહવિચરણ આપેલું છે આ રીતે sx શોધો પ્રમાણિત વિચલન x નું શોધો r નો વર્ગ શોધો નિશ્ચયકતાનો આંક શોધો જો xy બરાબર 15 હોય બીજો પ્રશ્ન એને પૂછ્યો છે y માં 15 એકમનો વધારો કરવા માટે x માં કેટલો વધારો કરવો પડે તો આ બે પ્રશ્નોને મેં ટૂંકમાં લખી દીધા હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ અને સમજીએ તો પહેલા તો એક સરખામણી કરાવવાનું તમને લોકોને y કેપ નું સૂત્ર ખબર આ y કેપ બરાબર એનું સૂત્ર શું છે સાહેબ a + b x આ સૂત્ર છે તો આનું મેં સૂત્ર લખ્યું અને આ ઉપરવાળા સાથે સરખામણી કરું તો સરખામણી કરીને છે ને મને બે કિંમતો તો મળી જ છે કઈ બે સાહેબ a ને આની જોડે સરખાવો તો a બરાબર 25 સીધા મળી જાય બીજો b ને સરખા x ની જોડે જે હોય એ b x ની જોડે જે હોય એ b તો અહીંયા x ની જોડે જેને કહેવાય સહવિચરણ તો x ની જોડે b આ ઉપર x ની જોડે છે 3 તો b બરાબર 3 અહીંયા સરવાળો પ્લસ પ્લસ છે આ બરાબર રહેશે b બરાબર તો બે કિંમતો તો મને એમ મળી a બરાબર 25 મળી ગયા b બરાબર 3 મળી અને એક કિંમત આપણને અહીંયા
આપેલી. હવે મારો પ્રશ્ન છે સાહેબ Sx શોધો. પહેલા વિચારો આ કયા સૂત્રમાં વપરાય છે? સાહેબ b માં વપરાય. અહીંયા લખો b, તો b બરાબર એની અંદર આ સૂત્રનો ઉપયોગ થતો સહવિચરણ કોવેરિયન્સ ઓફ xy ભાગ્યા sx નો વર્ગ. આવું હતું સાહેબ. સિમ્પલ. આની અંદર કિંમત મૂકીએ જે આપેલી છે b ની કિંમત આપી છે b બરાબર 3. લખો 3. b બરાબર 3. સાહેબ કોવેરિયન્સ સહવિચરણ 48. લખો 48. sx નો વર્ગ જેમ છે એમનું એમ. sx નો વર્ગ અહીંયા ગુણાકારમાં 3 નીચે ભાગાકાર. sx નો વર્ગ બરાબર 48 ભાગ્યા 3. આ બંનેનો જો ભાગાકાર કરશો તો તમને લોકોને જે જવાબ મળશે 16 તરી 48. હવે સાહેબ મારે sx નો વર્ગ નથી જોઈતો, મારે તો ખાલી sx જોઈએ. કોઈ ચિંતા નહીં કરવાની. વર્ગ હટાવવો હોય તો શું કરવું પડે? વર્ગમૂળ કરવું પડે. તો અહીંયા વર્ગમૂળ આનું વર્ગમૂળ કરો. વર્ગમૂળ અને વર્ગ કરો. વધ્યું શું? sx અને આ વર્ગમૂળ મળે 4. sx બરાબર 4. એક જવાબ તો મળી ગયો. તૈયાર કન્ફર્મ આવડી બધું. એક જવાબ મળ્યો. સાહેબ બીજો જવાબ r2 કેવી રીતે લાવશો? હવે r2 જો sy બરાબર 15 હોય તો આજે તમને એક નવું સૂત્ર શીખવાડું છું. જેવી રીતે અહીંયા એક નવું સૂત્ર હતું, તો અહીંયા પણ એક નવું સૂત્ર, અને એ સૂત્ર b માટે b. તો તમને બધાને એક વસ્તુ ખબર છે, આ b કેવો છે? b y x વાળો, y ની x પરની રેખા વાળો, r ગુણ્યા sy ભાગ્યા sx. આપણે શીખ્યા હતા જે પાછળ હોય નીચે આવે તો sx નીચે અને sy ઉપર, એનો ગુણાકાર r સાથે કરો એટલે તમને મળે b. તમને મળે b. આ નવું સૂત્ર જે આજ સુધી શીખવાડ્યું નહોતું. બીજી એક મહત્વની વાત, આ એક જ સૂત્ર એવું છે જેમાં sx અને sy નો વર્ગ નથી, બાકી બધામાં વર્ગ લખેલા છે. અહીંયા વર્ગની નિશાની આવતી નથી. બહુ જ મોસ્ટ આઈએમપી વસ્તુ આ સમજવાની. ભૂલ ના થાય. સાહેબ ઈ તો ખબર છે 3. લખો b બરાબર 3. એ તો ખબર જ છે. r ની કિંમત બી ખબર છે. ક્યાં ખબર? એ તો શોધો ને. r નો વર્ગ. તો બધું માનવાનું નહીં, સમજવાનું, દોડાવવાની થોડી. sy આવ્યો 15. sx જેમ નથી ત્યારે શોધો જ કરો. આ નીચે 4. આ 4 ને સામે ગુણાકારમાં 15 નીચે ભાગાકાર. આ છે છઠ્ઠું ધોરણ. જો આ ના આવડે ને તો એવું ના કહેતા ડિફિકલ્ટી. છઠ્ઠા ધોરણમાં જતા રહેજો, શીખવા દેશે. મજાક કરું છું, પૂછજો. આના પછી દાખલો નહીં ગયો તો મારા માર્ક્સ જશે. તમારે તો જશે પણ મારા જશે. મારા માર્ક્સ ના જવાય. 3 ગુણ્યા 4 ભાગ્યા 15 બરાબર આ. હવે સાહેબ આને સોલ્વ કરો એનો બરાબર 5 તરી 15, 4 ભાગ્યા 5, 8 પંચા 40, એટલે 0.8 જવાબ. r બરાબર 0.8. સાહેબ r નહીં જોઈતો, વર્ગ જોઈએ. અલા હવે તો આવડે. હવે શું કરવાનું? બંનેનો વર્ગ કરવાનો. કર લો. ના વર્ગ કરો શું થાય? 64. r વર્ગ બરાબર 0.64. પતી ગયો દાખલો પૂરો. આ પહેલું પતી ગયો. પહેલું કામ પૂરું. સાહેબ બીજું કામ શીખવાડજો. બીજું કામ શીખવાડો જોઈએ.
બીજા દામાં છે y માં 15 એકમનો વધારો કરવા માટે x માં કેટલો વધારો કરવો પડે? હવે જ્યારે પણ આવા પ્રકારનો પ્રશ્ન પૂછે એટલે ગભરાવાનું નહીં. આ વચ્ચેથી એ કાઢે, આ સૂત્ર જે દેખાય આમાંથી એ કાઢ નાખો, કાઢી નાખો. પણ ભાઈ અહીંયા લખો y બરાબર 3x છે જ નહીં એવું માનો. આવું પૂછાય એટલે એકમાં આટલો વધારો કરવા માટે બીજામાં શું કરવાનું? આ બંનેની સરખામણી કરો એટલે સીધો મળી જાય. જો x માં 1 એકમનો વધારો થાય તો y માં 3 એકમનો વધારો થાય. x માં 2 એકમ વધે તો y માં 3 × 6 એકમ વધે. અહીંયા 3 એકમ વધે તો 3 × 9 એકમ. અહીંયા 4 એકમ વધે તો 4 × 12 એકમ વધે. અહીંયા 5 એકમ વધે તો 5 × 15 એકમ y માં વધે. પતી તો સાહેબ x માં કેટલો વધારો કરવો પડે? 5. તો y માં કેટલો વધારો થાય? 15. સિમ્પલ. પણ આને સરખાઈને આપણે દાખલો ગણવાનો. સાહેબ 15 y માં કેટલો કરવો છે? 15 તો y ની જગ્યાએ મૂકો 15. 3 એમને એમ લખો સાહેબ. x લખો. આ 3 ને લઈ જાવ નીચે. 15 ભાગ્યા 3 બરાબર x. 5 તરી 15 સાહેબ. 5 આવી ગયો જવાબ સીધો. x માં 5 એકમ વધે તો y માં 15 એકમ વધે. તમને એવું કે ને v નું અર્થઘટન કરો. નિયત સંબંધ આ નિયત સંબંધ આંક નું અર્થઘટન કરો. તો પણ તમારે શું કરવાનું? x માં 1 એકમનો વધારો થાય તો y માં 2 એકમનો વધારો થાય. x માં 1 એકમ ઘટે તો y માં 2 એકમ ઘટે. એ એનું અર્થઘટન કહેવાય. કશું જ નવું નથી, કશું જ નવું. પણ હા, ઉદાહરણ નંબર 19 આપણું 100% કશું છે જ નહીં. 19 આ વસ્તુ બધી. બીજો પ્રશ્ન પણ હવે વાત કરીશું. ઉદાહરણ નંબર 20 ફરી ચોપડીમાંથી વાંચો, સમજવાની કોશિશ કરજો. 20 માં શું લખ્યું? જો રેખા, હવે રેખા એક જ છે. અહીંયા સાંભળી થાકી ગયા રેખા. હવે તો ટીવીમાં જોઈએ તો નહીં ગમે. ચલો, તો જો રેખા y કે બરાબર x ભાગ્યા 2 વત્તા 5 અને sy જેમ sx બરાબર 5 જેમ 8 હોય તો નિશ્ચયકતાનો આંક શોધો. આ છે આપણો એક પ્રશ્ન. બીજો પ્રશ્ન 20 નંબર ઉદાહરણમાં આપ્યો છે. જો y ની x પરની રેખા 4x + 5y - 65 બરાબર 0 હોય તો b ની કિંમત શોધો. હવે આપણે જોઈએ છે બોર્ડ ઉપર. આને વાંચીને મેં બોર્ડ ઉપર જે લખ્યું છે સમજો. y કેપ બરાબર x ભાગ્યા 2 વત્તા 5 જે આપણને આપેલું છે. sy અને sx નો ગુણોત્તર આપ્યો છે 5 અને 8. r ના વર્ગને શોધવાનો કહે છે. બીજા પ્રશ્નમાં દીધું છે y ની x પરની રેખા આ છે તો b શોધો. આ બે પ્રશ્નોના જવાબ આપણે આજે અત્યારે આપવાના છે અને પછી લેક્ચર ઓવર. ટેન્શન લેવાનું નહીં. સમજો ત્યાંથી. ફરી સરખામણી કરીશું સાહેબ. y કેપ નું સૂત્ર મને ખબર છે a + b x. આ તો પણ નીચે સરખાઈ કેવી રીતે? x તો અહીંયા છે, x પાછળ છે. ક્યાં ચિંતા કરો? આગળ લઈ લો. 3 + 5 કરો, 5 + 3 કરો. વાત તો હરખી જ કહેવાય. ઉલટાઈ આ ઉલટાઈ તો નીચે નીચે લખીએ. નીચે પહેલા b વાળો લખીએ. b x વત્તા a. આવી રીતે લખો. હું ના પડાય તો bx વત્તા a. બધી હવે જોઈએ સરખાવ. સાહેબ આ તો ખબર પડી ગઈ. a બરાબર 5. a બરાબર 5 આપણને મળી ગયા. પરફેક્ટ મળે. x ની જોડે હોય અને b કહેવાય. સાહેબ એની x ની જોડે કોઈ છે નહીં, કોઈ નથી એટલે એક તો છે જ. જેનું કોઈ નથી એનું એક તો છે કે નહીં? બસ એવી રીતે આની જોડે x ની જોડે કશું નથી એટલે એક તો છે જ. એટલે
એટલું લઈ લેવાનું b બરાબર 1/2 સાહેબ આપણને બે કિંમત મળી b બરાબર 1/2 a બરાબર 5 આ બે કિંમત આપણને ખબર પડી ગઈ અને એક તો આપેલી છે sy ભાગ્યા sx બરાબર 5/8 આવી રીતે ડોટ કરીને આપ્યું હોય જેમ આપ્યું હોય ગુણોત્તર આપ્યો હોય તો ભાગાકારમાં લખાય તો sy ભાગ્યા sx બરાબર 5/8 વા શીખવાડવાની જરૂર નથી ખબર સાહેબ પણ હવે આટલો શું કરીએ આજનો વર્ગ શોધવાનો છે નિશ્ચયતાનો આંક શોધવાની વાત છે કોઈ ટેન્શન આ સૂત્ર રહ્યું નવું નતું આવ્યું હમણાં આપણે શીખ્યા અભ્યાસ તો શીખ્યા આ ચેપ્ટર માટે સ્પેશિયલ આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ જે આપણે આપી પહેલા સૂત્ર મૂકી દઈએ સાહેબ ચલો b બરાબર r ગુણ્યા sy ભાગ્યા sx b સાહેબ b 1/2 હમણાં તો સરખાવડો 1/2 એટલે 0.5 r ખબર નથી એના માટે કથા કરી sy ભાગ્યા sx એટલે sy ભાગ્યા sx તો સાહેબ આપેલો છે 5/8 લગો 5/8 હવે આ 5/8 છે એમાં 8 ને સામે ગુણાકારમાં લઈ જઈએ 5 ને નીચે ભાગાકારમાં લઈ જઈએ તો 0.5 ગુણ્યા 8 ભાગ્યા 5 બરાબર આ બધું સોલ્વ કરો તમારો જવાબ આવશે 0.8 જેવા તો r છે આપણે તો શું જોઈએ છે પર ક્યાં ટેન્શન આવે એનો શું કર્યું આ r હતો વર્ગ કરી નાખ્યો એવું અહીંયા કરી દેવા જવા તો સેમ છે મારો સેમ જ છે ને ક્યાં ફરક છે બિલકુલ સરખો બધી સિમ્પલ તો આટલી વસ્તુ બધી છે છેલ્લી સેવ આ ગણવાનું કામ તો એકદમ છે આ તો એકદમ સહેલી રીતે તમે ગણી શકો છો કેમ x ની જોડે જે હોય એને b કહેવાય હમણાં તો ઉપર શીખ્યા x ની જોડે જે હોય એને b કહેવાય એઝ અ સ્ટુડન્ટ તમે બધા વિદ્યાર્થીઓ તરીકે આ ભૂલ કરી શકો ઘણા બધા નહીં પણ કરે પણ હા ઘણા બધા આ ભૂલ કરી શકે x ની જોડે શું છે 4 તો b બરાબર 4 ડાયરેક્ટ જવાબ લખી નાખે નહીં કરવાનું ઉતાવળ કરવાનું નહીં મારા જેવી ઉતાવળ નહીં કરવાની આપણે ભાગે રાખવું દેવ તમારે નહીં ભાગવાનું તમારે ધીરે ધીરે કરવાનું આપણે પૂરા માર્ક્સ જોઈએ કમલ સર કે એવું કરવાનું કમલ સર કરે એવું નહીં કરવાનું આપણી હંમેશા કહું છું બોર્ડ પર લખવું એવું નહીં લખવાનું આપણે પરફેક્ટ લખવાનું કમલ સર તો દેવ ધડાધડ લખે ચલો સાંભળો તો અહીંયા પહેલા છે ને આ y બરાબર છે એનો y બરાબર જ નથી આ તો ભેગું છે y તો દેખાતો જ નથી આ નાનકડો આવ્યો અહીંયા તો આને અલગ કરો પહેલા આ અલગ કર્યા વગર દાખલો ના ગણાય આજે 5y દેખાય છે એને મૂકો અહીંયા બાજુમાં એની જોડે જે બી આટા છે એને બરાબરની ઓલી બાજુ લઈ જાઓ અને નિશાનીઓ બદલતા જાઓ જે તમને આવડે જ છે ફરી છઠ્ઠું ધોરણ ના આવડે તો પૂછજો 5y બરાબર સમજ આ -65 છે બરાબરની ઓલી બાજુ મોકલીએ તો +65 4x પ્લસ છે બરાબરની ઓલી બાજુ મોકલીએ તો -4x આટલું તો ખબર પડી ગઈ પણ સાહેબ y એકલો જોઈએ છે આ y એકલો છે અહીંયાથી એકલો કરો કઈ વાંધો આ ગુણાકારમાં છે ને અહીંયાથી ઉઠાઈને મૂકી દઈએ સામે ટેન્શન લેવાનું નહીં કરી નાખવાનું ચલો y બરાબર 65 -4x અને આ 5 ને ઉઠાઈએ ભાગ્યા સાહેબ આની બીજી રીત બી છે આ 5 બંનેમાં એક કોમન લખો અથવા તો અહીંયા બી લખો બંને સાચું કશું જ ખોટું નથી બંને પરિસ્થિતિ સાચી
સાહેબ પણ આપણને શું જોઈએ બી હવે ક્યાં ટેન્શન જ છે ભાઈ y મળી ગયો y એકલો થઈ ગયો હવે સરખાવ a plus b x x ની જોડે જે હોય એ b ચાલો અહીંયા x ની જોડે આ રહ્યું x ની જોડે આ રહ્યું યાદ રાખવાનું અહીંયા પ્લસ અહીંયા માઈનસ છે સાઈન ભૂલવાની નહીં આજે b શોધવાનું કીધું છે ને આપણે આ b ની કિંમત છે -4 ભાગ્યા -4 ભાગ્યા અને જો આને ભાગાકાર કરવું હોય તો કે ના સાહેબ મારે તો 0.8 લખવાનું તો ભાઈ 0.8 લખો કોઈ ટેન્શન નહીં પણ માઈનસ ખાસ માઈનસ નિશાનીને ભૂલવાની -0.8 b ની કિંમત મળી આપણો દાખલો પૂરો બહુ વધારે માથાકૂટ કરવાની નહીં પછી એટલે આજ જેટલા પણ દાખલા બધા જુદા બધા એક્ઝામમાં કામ ટેન્શન વગર ફરીથી એક વખત જોઈ લેવાના ગણી નાખવાના બોલ મળીએ છે બીજા લેક્ચરમાં નવા પ્રકારના દાખલા અને થિયરી સાથે બાય